વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે ચૂંટણી પહેલા પણ લોકોને મળી રહ્યા હતા અને ફરી એક વખત હવે લોકોને મળવા જઈ રહ્યા છે ધારાસભ્ય બન્યા પછી। અને જ્યારે લોકોને મળે છે ત્યારે તેના પ્રશ્નોને સાંભળે છે અને જે પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે રાજ્યમાં તેની વાત કરતા તે ભારતીય જનતા પાર્ટી પર અનેક આક્ષેપ કરે છે। ત્યારે ગઈકાલે કેશોદ ખાતે એક સભા યોજાઈ હતી, સમારોહમાં તે ગયા હતા। ત્યાં તેમણે ભાષણ દરમિયાન સાવજ ડેરી પર અનેક આક્ષેપ કર્યા છે। સાથોસાથ ભારતીય જનતા પાર્ટી અને સરકારને પણ આડે હાથ લીધી છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કેશોદ ખાતે યોજાયેલા સમારોહમાં ગોપાલ ઇટાલિયા છે સાવજ ડેરી છે કઈ રીતે દૂધના કેમિકલ યુક્ત દૂધ છે તે લોકોને આપે છે અને તેમાં કેટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેના વિશે તેમણે વાત કરી હતી, પુરાવાઓ આપ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર સૌથી પહેલા નજર કરીએ કે જર્સી ગાયનું 4 ફેટનું દૂધ એ અહીંયા લાવવામાં આવે ગુજરાતમાં જેતપુર પાસે। હવે કહેવાય છે એવું કે 4 ફેટનું દૂધ જર્સી ગાયનું, પણ કેટલાક લોકોનું એવું કહેવું છે કે 4 ફેટનું 70,000 લીટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવજ ડેરીમાં લાવવામાં આવે છે। એ જર્સી ગાયનું દૂધ નથી, એ 4 ફેટનું દૂધ કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે। ये 4 ફેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે, એનું નામ મને ખબર પણ બોલવું નથી, લાઈવ રેટ પાડવાનું। એ જગ્યાએ લઈ જઈ 4 ફેટના દૂધને 7.5 ફેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને, અને 7.5 ફેટનું દૂધ 70,000 લીટર દૂધ 7.5 ફેટનું થઈ જાય એટલે એને અલગ અલગ નકલી બોગસ મંડળીઓમાં ઉધારી દેવામાં આવે। મેં તમને 2-3 ના નામ આપ્યા, મારી પાસે લાંબા નામ છે પણ બધું લખતા ભૂલી ગયો। 70,000 લીટર કેમિકલ વાળું દૂધ એ ભર્યું હોય જેતપુર આજુબાજુના એક વસ્તી વિસ્તારમાં કરેણી ગામમાં કરેણી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી એક મંડળી કરેણીમાં બીજી શ્રીનાથજી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, જય કરેણી સેવા સહકારી મંડળી, કરેણીમાં 3 મંડળી। પછી કરેણીની હજુ કહું તમને, મોબાઈલમાં નાનું પડે છે, કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી હજુ એક મંડળી છે, કાર્તિક ઘઉં ઉત્પાદન ખરીદ વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી કરેણી, અને હજુ એક મંડળી છે મૂળિયાસા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ ને પહેલેથી વાંચવું પડશે। આ તો ચિત્રી ગામ છે, કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી। પાણખાણની અંદર ગીર ગંગા ફાર્મર પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી મંડળી, સર્વાંગી વિકાસ મહિલા બચત અને ધિરાણ શરાફી મંડળી કેશોદ। પછી સ્ક્રીન નાની પડે છે મને, સાંગરસોલા કપિક સેવા સહકારી મંડળી સાંગરસોલા। ડેરવાડમાં સુંદરમ જૂથ સેવા સહકારી મંડળી, જોનપુરની અંદર જય માતાજી જૂથ સેવા સહકારી મંડળી, પસવાડિયામાં કેશવ જૂથ સેવા સહકારી મંડળી, પસવાડિયામાં બીજી મંડળી માતૃકૃપા જૂથ સેવા સહકારી મંડળી, મંગલપુરમાં નંદગોપાલ જૂથ સેવા સહકારી મંડળી, અગતરાયમાં વસુંધરા જૂથ સેવા સહકારી મંડળી, નોંજણવામાં અવધ જૂથ સેવા સહકારી મંડળી, મોળિયાસામાં નારાયણ જૂથ સેવા સહકારી મંડળી, અગતરાયમાં બીજી બલરામ ખેડૂત સેવા સહકારી મંડળી, અગતરાયમાં ત્રીજી કેશોદ તાલુકા ફાર્મર્સ ક્લબ કોઓપરેટિવ સોસાયટી ત્રીજી, પસવાડિયામાં ત્રીજી જોગમાયા જૂથ સેવા સહકારી મંડળી, મૂળિયાસામાં ત્રીજી મંડળી વચરાજ સેવા સહકારી મંડળી, મંગલપુરમાં બીજી મોમોઈ જૂથ સેવા સહકારી મંડળી, ધ્રાબાવર ગામમાં રામ સેવા સહકારી મંડળી, મઢડામાં સોનલમાં જૂથ સેવા સહકારી મંડળી, હાંડલામાં મારુતિ જૂથ સેવા સહકારી મંડળી, શેરગઢમાં શિવાંશ સેવા સહકારી મંડળી, ચિત્રીની અંદર ત્રીજી મંડળી બિલેશ્વર જૂથ સેવા સહકારી મંડળી, સાંગરસોલામાં ત્રીજી શિવ જૂથ સેવા સહકારી મંડળી, સાંગરસોલામાં ચોથી અંબે જૂથ સેવા સહકારી મંડળી, ચિત્રીમાં ચોથી રાધે જૂથ સેવા સહકારી મંડળી, હાંડલામાં ત્રીજીની અંદર 5-5, 6-6, 8-8, 10-10 મંડળીઓ કિરીટ પટેલ અને એના પાગ્યાઓએ ખોલેલી છે। અને આ મંડળી શું કાંઈ સેવા કરવા ખોલી છે દોસ્તો? આપણો આત્મા મરી ગયો। જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરી રહ્યા છે, કિરીટ પટેલનું નામ લઈ રહ્યા છે, જે સાવજ ડેરી છે તેનું આખું કૌભાંડ છે, કઈ રીતે ચાલી રહ્યું છે, સામાન્ય જનતા છે તેને કઈ રીતે છેતરવામાં આવી રહી છે તેને લઈને તેમણે વાત કરી છે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV. નમસ્કાર.